મોરબી જિલ્લાને કેનાલનું પાણી મળે તે માટે ધારાસભ્ય અમૃત્યા મેદાને લખતરની ઢાંકીનું કાંતિ અમૃત્યા આજે સ્થળ નિરીક્ષણ કરશે। સાથે જ માળિયા અને હળવદ તાલુકાને પણ પાણી મળે તે માટે ગાંધીનગરમાં અધિકારીઓને અનુરોધ કરશે। હળવદ અને માળિયા તાલુકામાંથી નર્મદા કેનાલ પસાર થાય છે અને ઢાંકીથી પાણી છૂટે તો રાજકોટ, મોરબી, જામનગર અને કચ્છને પીવા માટે પાણી મળે છે, જેથી પાણીનો બગાડ ન થાય એ જરૂરી છે। કેનાલના પાણી માટે અધિકારીઓને સજાગ થવા ધારાસભ્યની સૂચના છે। જો ઢાંકીમાં કોઈ અધિકારીની બેદરકારી હશે તો સસ્પેન્ડ કરવા સુધી પગલાં લેવાશે। છેલ્લા 5 દિવસથી આ ગાંધીનગર અવારનવાર અધિકારીને મળી, સેક્રેટરીને, ચીફને મળી અને જે પાણી જે ઢાંકીથી છોડ્યું છે એ પાણી પૂરતું છોડ્યું છે। છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે, બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે। પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે, તો એ પાણીનો જે બગાડ થાય છે, ખૂબ જ બગાડ થાય છે। અધિકારીની બેદરકારી, બખનડી હાલતી હોય, ગેટ ઊંચા કરી નાખે। તો આજે સેક્રેટરી હારે બેઠો, ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાલ ઉપર જાઉં છું, જે પણ અધિકારી આવી રીતે તો પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। તો કાલે સવારે 9 વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કીધું છે અને અધિકારીને કીધું છે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે, આ બધું બંધ કરવું જોઈએ। અને કાલે હું 9 વાગે ઢાંકી કેનાલ ઉપર જવાનો, અધિકારી પણ મારા સાથે હશે અને જે પણ બગાડ થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું।